જય સોમનાથ. લેખક કનૈયાલાલ મુનશી. પ્રકરણ 11, ભાગ 1. અણહિલવાડ પાટણ. પહેલા 200 વર્ષ અણહિલવાડ જંગલ વચ્ચે એકમાત્ર ગઢ હતો. ગુજરાતમાં સેંકડો ગઢ હતા. ત્યાંના ચાવડા રાજાઓ દર વર્ષે થોડાક માણસો લઈ બહાર પડતા અને પાસેના ગઢને રંજાડતા. ગામડામાં પોતાની આણ ફરતી કરતા અને ભીલોને જંગલમાં નસાડી મૂકતા. કોઈવાર પાટણના ધણીઓની હદ વધતી તો કોઈવાર ઘટતી. કોઈવાર કોઈ પ્રબલ પડોશીની બીકે એમને પાવાગઢમાં ભરાઈ બેસવું પડતું ને કોઈવાર એમની હાક લાટને સૌરાષ્ટ્રના પ્રદેશમાં વાગતી. પણ આ ગઢનું ભાવિ વિધિએ સોનાના અક્ષરે લખ્યું હતું. સંવંત 1017માં ચૌલુક્ય વંશના મૂળરાજદેવ એની ગાદીએ આવ્યા. ત્યારથી એના રંગ અને રૂપ બદલાઈ ગયા. આસપાસના જંગલો કપાઈ ગયા અને તેની રસાળ ભૂમિમાં સુંદર અને સુઘડ ગામો વસવા લાગ્યા. રાજાના શૌર્યએ ગામોને સુરક્ષિત કર્યા અને શ્રીમાળ, કનોજ, ઉજ્જૈની અને ભૃગુકચ્છની ઉજળી વસ્તી ત્યાં આવીને ઘર કરવા લાગી. પણ ગુર્જરતા ભૂમિની શૂરવીર જાતિઓ પણ ધીમે ધીમે એ વિજયી વીરના છત્ર નીચે આશ્રય લેવા લાગી. મૂળરાજદેવની મુત્સદીગીરીથી અણહિલવાડનો વિસ્તાર અને પ્રતાપ બંને સાથે વધ્યા. જ્યાં એક નાનકડો ગઢ હતો ત્યાં ખંભાત, ભરૂચ અને માંગરોળના વેપારીઓએ સમૃદ્ધિની આપલે કરવા માંડી. ત્યાં દેશ દેશના વિદ્વાન બ્રાહ્મણોએ સંસ્કાર અને વિદ્યાના કેન્દ્રો સ્થાપ્યા. નાના માટીના ઘરોનું સ્થાન પ્રાસાદોએ લેવા માંડ્યું. સુંદર મંદિરોના ગગનચુંબી શિખરો ધર્મ અને સમૃદ્ધિની શાખ દેવા લાગ્યા. અને આ બધાની આસપાસ એક મોટો વિસ્તારવાળો ગઢ બંધાયો. અણહિલવાડ માત્ર ગઢ હતો તેનું પાટણ થયું. મૂળરાજદેવની આણ ચારે તરફ વધવા માંડી. જૂનાગઢના પ્રતાપી રાજાએ આણ સ્વીકારી, કચ્છે સ્વીકારી, લાટે સ્વીકારી અને આખા પ્રદેશના રાજવીઓમાં પાટણનો નરેશ અગ્રસ્થાન પામ્યો. જાલોર, મારવાડને સ્થાનકના નરપતિઓ તેની મૈત્રી શોધતા થયા. ઉજ્જૈનીના ચક્રવર્તી રાજાઓ આ પ્રબળ થતા જતા પડોશીને ઉગતો ડામવા અનેક પ્રયાસો કરી રહ્યા, પણ એકેમાં સફળ ન થયા. અને મૂળરાજદેવ કૈલાસવાસી થયા ત્યારે અણહિલવાડ પાટણ પશ્ચિમનું પાટનગર બની ગયું. મૂળરાજદેવના કુલદેવતા ભગવાન સોમનાથ હતા. ભગવાનની પણ તેના વંશજો પર મહેર હતી. અને મૂળરાજદેવના પુત્ર ચામુંડ અને તેના પુત્ર દુર્લભસેનની અનીતિ ને ટૂંકી બુદ્ધિથી ધરણી ધ્રુજવા લાગી. ત્યારે લકુલિશના મતના અધિષ્ઠાતા અને સોમનાથના મઠાધિપતિ ગંગ સર્વજ્ઞના આશીર્વાદથી ભીમદેવ ગાદી પર આવ્યા. આજે ભગવાનનું એ પરમધામ તોડવા ગર્જનનો અમીર ધસી આવતો હતો. ત્યારે ભગવાનની કૃપાથી બાણાવળી ભીમ જેવો પ્રતાપી વીર પાટણની ગાદીએ હતો. એણે યવનનો વિનાશ કરવાનું વ્રત લીધું. જે લોહકોટનો રાજા ન કરી શક્યો, વીર બાલમદેવ ન કરી શક્યો, તે કરવા એ તત્પર થયો. એની વીર હાક ગામે ગામ સંભળાઈ અને કચ્છને સોરઠ, શ્રીમાળને ગુજરાત, લાટને કોકણના વીરોના હૈયામાં તેનો પ્રતિધ્વનિ થયો. જે દેશો હતા તે પ્રાંતો થઈ ગયા. પાટણ પર બધાની દ્રષ્ટિ ઠરી. જુદી જુદી પ્રજા હતી તે એક ઝંડા નીચે આવવા તલસી રહી. પ્રતિસ્પર્ધી રાજાઓ પાટણના પતિની આજ્ઞા ઉઠાવવામાં મોટાઈ માનવા લાગ્યા. ભૃગુકચ્છથી દદ્દો ચાલુક્ય આવ્યો. પેઢીઓનું વેર વિસરી જૂનાગઢનો રાજા રત્નાદિત્ય આવ્યો. કચ્છથી કમો લાખાણી આવ્યો. આબુથી ત્રિલોચન પરમાર આવ્યો. ભગવાન સોમનાથનું સંરક્ષણ દ્વારકાથી વાંસવાડા ને દમણથી આબુ સુધી દરેકને પરમ મનોરથ બની ગયો. અને બાણાવળી ભીમદેવ મહારાજ એ મનોરથ સિદ્ધ કરવાનું સાધન લેખાયા. પાટણ સ્વધર્મ સંરક્ષણ અને સ્વાધીનતાની અભેદ મૂર્તિ બન્યું. એક વીરની આજ્ઞા, એક વીરનો નગર પ્રેમ અને આક્રમણનો વિરોધ કરવાનો એકાગ્ર તલસાટ, એ ત્રણે મળી ગુજરાતની એકતા અને પાટણની મહત્તા રચી. ભીમ બધા વચ્ચે વિદ્યુતની માફક ચમકતો. કોઈ ઠેકાણે તે વીરતા પ્રોત્સાહતો તો કોઈ ઠેકાણે ભયંકર ક્રોધથી શિથિલતાને ડામતો. એની વિશાળ આંખોમાં યુયુત્સાનું ઝનૂન જયા જ કરતું. કોઈ વાર તે ઘોડે સવાર થઈ આસપાસ ફરી વળતો ને ઉત્સાહની ચિનગારી ચાંપી આવતો. ઘણીવાર સૈનિકોની વ્યૂહરચનામાં મશગુલ રહેતો. એમનો ઢંઢેરો ગામે ગામ ફરી ગયો હતો કે મરદ માત્રે યવનોની સામે થવા આવી પહોંચવું. અને નિમંત્રણથી આકર્ષાઈ જોજનોથી રોજે રોજે શૂરવીરો સમ્રાંગણનો મહોત્સવ રચવા આવી પહોંચતા. આ બધાને શસ્ત્ર સજ્જ કરવા, તેમને આયુધોનો ઉપયોગ શીખવવો, તેમને ટુકડીવાર ગોઠવવા, તેમની દરેક હાજતો પૂરી પડે તેવી યોજનાઓ કરવી અને કોટનો કાંકરે કાંકરો અણીશુદ્ધ રાખવો, એ કામમાં ભીમદેવ અને વિમલ મંત્રી રાત અને દિવસ રોકાયેલા રહેતા. આ ઉત્સાહની વાતો ગામે ગામ થઈ રહી. તેની પ્રેરણાથી ઘરે ઘર વીરોને વિદાય દેવાતી. ઉત્સાહ યુવકોની છાતી ફાટફાટ થતી. વીરાંગનાઓ ભયથી ધબકતે હૈયે કુમકુમ કેસરે વધામણા દેતી. યવનોનું આક્રમણ પાછું વાળવા
તત્પર બનેલા અપ્રતિરત ભીમનાથ દંતકથા સાંભળી યુદ્ધોત્સાહનો ઉદધી ઉછળ્યો અને આ સાગરના મંથનમાં મેરુ સમો તે હસ્તે મુખે ને શ્રદ્ધાળુઓ એ વચ્ચે ઘૂમી રહ્યો. રાજગઢની એક નાનકડી ખોલીમાં દામોદર મહેતા બેઠા હતા. કેટલાય દિવસો થયા એમની આંખે પણ નિંદ્રા નહોતી વસી. એમની પાસે અમીરના વિજય પ્રયાણની ખબર આવતી અને એમની ચિંતા વધતી હતી. એમણે પહેલાં તો પાટણના વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકોને પાવાગઢ મોકલી આપ્યા. વેપારીઓને ખંભાત અને ભરૂચ રવાના કર્યા અને નિરુપયોગી જનસમૂહને દૂર ભાગી જવાની સોય કરી આપી. અમીર પાટણનો ઘેરો ઘાલે તો તે લાંબો સમય ટકે તેથી તેમણે ચારે તરફથી અનાજ મંગાવી કોઠારો ભરાવ્યા. ગામના જળાશયોમાં મહિનાનું પાણી ભરાવી દીધું. ખંભાતના જહાજો એકઠા કરી તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા. આસપાસના દરેક રાજાના દરબારમાં ભીમદેવના સંધિ વિગ્રહ તરીકે એમણે કામ કર્યું હતું. એટલે તેમની સાથે વાટાઘાટ ચલાવી તેમના સૈન્યો મંગાવા. જે માગે તેને પૈસાથી રીઝવવા એ કામ પણ તેમને માથે જ પડ્યું. પણ એટલેથી તેમને અત્યારે સંતોષ નહોતો. ગુજરાતના ગામે ગામની વ્યવસ્થા તેમણે માથે લીધી હતી. ગરજનનના અમીરનું ઘાતકીપણું જે દરેકની બત્રીસીએ ચડ્યું હતું તેને અવકાશ ન મળે તેથી એમણે બધા ગામોમાંથી સ્ત્રીઓ અને બાળકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવાની પેરવી કરી હતી. આ બધું કામ હસ્તે મુખે અને મીઠે બોલે આ નગર શિરોમણી કર્યા જ કરતા. વિમલ મંત્રીની વાત ખરી હતી. કોઈ દાડો એમનો મિજાજ ગયો હોય એમ કોઈએ જોયું કે જાણ્યું નહોતું. ભીડમાંથી રસ્તો કાઢવાને તે સદાય તૈયાર રહેતા. આમ અમીરને સત્કારવાને શોરું ગુજરાત તત્પર થયું હતું. આજે 3 દાડા થયા એક જ વાત દરેક સૈનિકને મોઢે હતી અને દરેકના હૈયામાં અશ્રદ્ધા પ્રગટાવતી હતી. કહેવાતું હતું કે રણના રાજવી મનાતા ઘોઘા બાપાને અમીરે એણ્યા હતા અને તેમનું ભૂત સોમનાથ ભગવાનને બચાવવા ગુજરાત તરફ આવ્યું હતું. ઘણાએ એ ભૂત જોયું હતું. કેટલાકે તો તેની સાથે વાત પણ કરી હતી. તે કહેતું હતું કે અમીર બહુ જબરો છે એટલે બધાએ જંગલોમાં ભરાઈ જવું અને એ જાય એટલે પાછળથી એને રંજાડવો. આ વાત બધા કરતા હતા ને જેમ વાત ચોળાતી તેમ તેમ તેમના બહાદુર હૈયા કંઈ સમ વિષમથી અસ્વસ્થ થતા હતા. સૈનિકો કહેતા આ વાત ખોટી નહોતી. અર્જન ગઢવી જેણે પોતે ભૂત જોયું હતું ને વાત કરી હતી તે પોતે પાટણ આવી લાગ્યા હતા ને મહારાજ ભીમદેવ સાથે એમણે એ વિશે વાત કરી હતી. એમ પણ કહેવાતું કે બાણાવળીએ એ વાતને હસી કાઢી હતી. પણ હસી કાઢે કંઈ ખરી વાત ખોટી થાય છે? લોકોએ શંકાશીલ હૃદયે ડોકું ધૂણાવા માંડ્યું. ઠેક ઠેકાણે એ વાત ચાલતી હતી. ઘોઘા બાપાનું ભૂત એ જુવાન હતા તેવું હતું. તેમની આંખો કારમી હતી. જાણે ચિતા પરથી ઉતર્યા હોય એવી ધોળી ફટાક તેમની ચામડી હતી. એમને ગળે પણ મોટો ઘા હતો જેમાંથી લોહી ટપકતું. આ વર્ણન એટલી વાર કરવામાં આવ્યું કે જાણે જાતે જ ભૂત જોયું હોય એમ એમની આકૃતિ આખા પાટણમાં દરેક જણને પરિચિત બની ગઈ. પાટણની ચારે તરફ જોજન સુધી દિને દિને વધતી જતી સેનાનો પડાવ હતો. તેને સીમાડે એક સાંજને પહોર કેટલાક ચોકીદારો બેઠા બેઠા ગપ્પા મારતા હતા. ગપ્પાનો વિષય ઘોઘા બાપાનું ભૂત હતો. એ સિવાય બીજો વિષય જળવો મુશ્કેલ હતો. એટલામાં દૂરથી ધૂળ ઉડતી જણાઈ અને ચોકીદારો વાત અધૂરી મૂકી શસ્ત્ર સજ્જ કરી તે તરફ ધ્યાનથી જોતા બેઠા. સૌરાષ્ટ્રને રસ્તેથી 4 સાંઢણીઓ ઝપાટાબંધ આવતી હતી. એક ચોકીદારે હોકારો કરી થોડે દૂર બેઠેલા સૈનિકને ચેતવ્યો અને એ પ્રમાણે ચારે તરફ હોકારાના સંદેશા ફરી વળ્યા. એક ચોકીદાર પહેલી સાંઢણીવાળાને મળવા આગળ ગયો. એ સાંઢણી પર એક યુવક બેઠો હતો જે નજરે ચડતા ચોકીદારના હાંસા ગગડી ગયા. એ જ કારમી આંખો, એ જ ચિત્તા પરથી ઉઠ્યા હોય એવી ચામડી, એ જ ગળા પર આડો ઘા. કોણ છે? તેણે થરથર ધ્રુજતા અવાજે પૂછ્યું. ચૌહાણ છું, સોમનાથથી ચાલ્યો આવું છું ભીમદેવ મહારાજને મળવા. ઘોઘા બાપા? ચોકીદારથી બોલાઈ ગયું. તે યુવક હસ્યો નહીં. ભૂત કંઈ હશે? તેણે ના પણ ન પાડી. ખરી વાત હોય તે કંઈ ના પડાય. સાંઢણીવાળો આગળ વધ્યો. બીજા ચોકીદારે શબ્દ ઊંચકી લીધા. કોણ? ઘોઘા બાપાનું ભૂત? તેણે પણ ભૂતને ઓળખ્યું ને તે પણ અવાક થઈ ગયો. ત્રીજાની પણ એ જ વલે થઈ. સૈનિકે એ શબ્દ પ્રસર્યો ને સાંઢણીવાળો યુવક બેફિકર આગળ વધતો રાજગઢ તરફ ચાલ્યો. જ્યારે યુવકની સાંઢણીઓ રાજગઢ પાસે પહોંચી ત્યારે તેના દરવાજા આગળ સૈનિકોની મેદની ઊભી હતી. રાત પડવા આવી હતી. યુવકે પોતાની સાંઢણી બેસાડી અને તેના પરથી તે અને એક વૃદ્ધ બ્રાહ્મણ નીચે ઉતર્યા. આ નવા આવનારને સૈનિકો વીંટળાઈ વળ્યા. મારે ભીમદેવ મહારાજને મળવું છે. સોમનાથ પાટણથી સંદેશો લઈ આવ્યો છું.
એકદમ એક વૃદ્ધ ગઢવી ગઢના દરવાજામાંથી બહાર આવ્યો અને ઊભી રહેલી ઠઠને હાથવથી દૂર કરવા લાગ્યો. તેની સાથે એક મશાલચી હતો. બધાએ માર્ગ આપ્યો અને વૃદ્ધ પેલા યુવકની સામે જ આવ્યો. તેણે યુવકને જોયો ને તેની આંખો આકુળ વ્યાકુળ થઈ ગઈ. તેણે ગાંડાની માફક આંખે હાથ દીધા અને જેમ તેમ કરતા તેનો સાફો સીધો કર્યો. ઘોઘા બાપા, ઓ મારા બાપ, કહી બે હાથ સાફા પર રાખી અર્જણ ગઢવી પાછા રાજગઢમાં જવા લાગ્યા. સૈનિકોના હોશકોશ ઉડી ગયા. અર્જણ ગઢવી, કહો ભીમદેવ મહારાજને કે હું અગત્યને કામે મળવા માંગુ છું. અર્જણ ગઢવીને તેના મશાલચી ઝપાટાબંધ આગળ ગયા અને અંધારામાં સામંત અને તેનો વૃદ્ધ સાથી ત્યાં ઊભા રહ્યા. જોત જોતામાં ત્યાં ઊભેલા સૈનિકો વિખરાઈ ગયા. ઘોઘા બાપાના ભૂતની સામે ઊભા રહેવાની કોઈની હિંમત નહોતી. ધીમે ધીમે યુવક તેની પાછળ ગયો. રાજગઢના સભાગૃહમાં બધા વિચાર કરીને ભેગા મળ્યા હતા. વચ્ચે ગાદી પર બાણા વળી પોતે બેઠા હતા, મૂછ ઉપર તાવ દેતા. એમને જમણે હાથે જૂનાગઢના રા રત્નાદિત્ય બેઠા હતા. આધેડ વયના વિશાળ બાહુ નર શાર્દુલ, જે જૂનું વેર ભૂલી મૂળરાજ દેવના વંશજના જમણા હાથ બન્યા હતા. તેની પાસે કચ્છના વૃદ્ધ ભાયાત વીર કમો લાખાણી બેઠા હતા. એમની ધોળી ભરાવદાર દાઢી વચ્ચે એમનું ઝરડાયેલું કરચેલિયાળું મુખ અનેક દશકાના અનુભવોની સાક્ષી પૂરતું હતું. એ એક આંખે કાણા હતા, પણ એમની સારી આંખ બીજા માણસની બે આંખ કરતાં વધુ તીક્ષ્ણ ને દીર્ઘદર્શી હતી. ભીમદેવ મહારાજની ડાબી બાજુએ ભરૂચના રાજવીઓનો વંશજ દદ્દો બેઠો હતો. પાટણની ધાકે એમણે અહીંયા આવવું પડ્યું હતું ને ક્યારે પાછા જવાય એટલી જ ચિંતા એમના મુખ પર દેખાતી. તેની પાસે ત્રિલોચનપાર પરમાર, 18 વર્ષનો ઉત્સાહી બાળકને ભીમદેવનો ભક્ત પ્રશંસા મુગ્ધ નહીંને માત્ર તેને જ જોતો બેઠો હતો. ભીમદેવના બે મંત્રી થોડે દૂર તેમની પાસે બેઠા હતા. એક હતા દામોદર મહેતા ને બીજા વિમલ મંત્રી, અને ચારે તરફ બીજા મંત્રીઓ અને સેનાનાયકો બેઠા હતા. અત્યારે એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો. આગળ વધી અમીરની સામે જવું કે તૈયાર થઈ રહી અહીં જ યુદ્ધ આપવું? હું તો નક્કી જ કરીને બેઠો છું કે આગળ ધસું. પહેલો ઘાત એ રાણાનો, ભીમદેવે કહ્યું. આપણા સૈન્ય આગળ એનો શો હિસાબ? દામોદર મહેતાએ હસીને શીશ ધૂણાવ્યું. મહારાજ, જે આટલા સૈન્યો હરાવીને આવ્યો તેની અવગણના કેમ થાય? પણ આપનું સૈન્ય તો જુઓ ને, એ આવશે તે પહેલાં તો એનાથી સવાયું થઈ જશે, અને એ થાકેલો ને આપણે તાજા, ને એને તો દેશ અજાણ્યો. જૂનાગઢના રા રત્નાએ કહ્યું. એને તો રણે અજાણ્યું હતું. આગળ વધીને હાર ખાઈએ તો એને પ્રભાસ પાટણનો રસ્તો મોકળો મળે. અહીં એ પાટણનો ઘેરો ઘાલીને પડે તો 6 મહિના નીકળી જાય. અને થાકે તે જુદો, ત્રિલોચનપાળે ઉમેર્યું. ના ના, ભીમદેવે દ્રઢતાથી કહ્યું. આ આપણા સૈન્ય સાથે હું પાટણના કોટમાં ભરાઈ બેસું તો મને લાંછન લાગે. બોલતા બોલતા તે ટટ્ટાર થઈ ગયા. મારે તો વીજળી પડે તેમ તેના પર તૂટી પડવું છે અને એના લશ્કરને જમીનદોસ્ત કરવું છે. ત્રિપુરના અવતારનો વિનાશ કરવા તો મહાદેવજીએ મને જન્મ આપ્યો છે. મહેતાજી, અમે આગળ ધસીશું, અમને કોઈ રોકી શકશે નહીં. ગુજરાતના બાહુબળે અમે આ વિદેશીને ભગાડી મૂકશું. આપણામાંથી જે કાયર હોય તે ભલે પાછા ઘરે જાય, અમે આગળ જ વધીશું ને અમીરનો પરાજય કરી અમારી કીર્તિ અમર કરીશું. અને ભીમદેવની આંખમાંથી ગર્વના તેજ ખરવા લાગ્યા. ધન્ય છે, ધન્ય છે, એમ ત્યાં બેઠેલા ઘણા શૂરવીરોના મોઢામાંથી નીકળી ગયું. એમની રગોમાં પણ નવચેતનાના ચમકારા થયા. પણ રણનો થાક્યો એ કરવાનો શું છે? રા રત્નાએ ફરીથી દામોદર મહેતાને કહ્યું. બધાને લાગ્યું કે આ મંત્રી નાહક ડર્યા કરે છે. જે રણ ઓળંગતા ન થાક્યો તે આ રસાળ ભૂમિમાં આવતા થાકશે? થાકશે નહીં તો થકવીશું. તમે મહેતાજી પાટણ રહો ને પાછળથી અમને મદદ પૂરી પાડજો. મારા હૃદયમાં અચળ શ્રદ્ધા છે. આ દેવોના દેષ્ટાને પૂરો કરી પવિત્ર ગુર્જર ભૂમિને ફરીથી અમે પવિત્ર કરીશું. ભગવાન સોમનાથની સહાય છે ત્યાં યવન કોણ? કેમ, ખરી વાત ને? તેણે આસપાસ બેઠેલા વીરોને પૂછ્યું. ખરી વાત, ખરી વાત, ઉત્સાહથી તેમણે જવાબ દીધો. વૃદ્ધ કમા લાખાણીની એક આંખ પણ ઉગ્ર થઈ ગઈ. ચૂડીઓ પહેરી કઈ બેઠા છીએ શું? એણે બરાડો માર્યો. કોની મગદૂર છે કહે? ભીમદેવે ઉછળીને કહ્યું.